નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌને? મારા જય શ્રી કૃષ્ણ. નવા વર્ષમાં આપ સૌનું દિલથી સ્વાગત છે. આ વર્ષ કોઈ સામાન્ય વર્ષ નથી, આ વર્ષ છે તમારું વર્ષ. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ 365 દિવસની ગ્રેટિટ્યૂડ જર્ની. કારણ કે જ્યાં આભાર છે ત્યાં ફરિયાદ રહેતી નથી, જ્યાં આભાર છે ત્યાં શાંતિ આવે છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સફળતા આવે છે. આ ચેલેન્જમાં દરરોજ 10 ગ્રેટિટ્યૂડ, ફક્ત 5 મિનિટ માટે, અને એની અસર તમારા આખા જીવન પર પડશે. મિત્રો, ગ્રેટિટ્યૂડ એટલે જે નથી તેની ફરિયાદ નહીં, પરંતુ જે છે ને એના માટે આભાર માનવો. ઘણા લોકો કહે છે કે મારા જીવનમાં કશું નથી, પણ સાચું કહું તો તમે જીવતા છો, તમે શ્વાસ લઈ રહ્યા છો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આ જ તો છે ચમત્કાર. ગ્રેટિટ્યૂડ એટલે જીવનને માણવું, જીવનને યસ કહેવું. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. ડે 1 એટલે કે બીજ રોપવાનું છે. આજે તમે જે આભાર માનશો એ આવનારા 365 દિવસનું ફાઉન્ડેશન બનાવશે. મિત્રો, આજે છે ડે નંબર 1, અને આજે આપણે ફક્ત હૃદય ખોલીને આભાર માનશું. તો તમે આંખો બંધ કરો અને એક ઊંડો શ્વાસ લો અને મારી સાથે બોલો: હું આજે મળેલા નવા દિવસ માટે આભારી છું. હું મારા શ્વાસ માટે આભાર માનું છું. હું મારા શરીર અને સ્વાસ્થ્ય માટે આભારી છું. હું આજે મારી પાસે જે છે એ બધા માટે આભાર માનું છું. હું મારા પરિવાર અને સંબંધો માટે આભારી છું. હું મારા જીવનના અનુભવો માટે આભાર માનું છું. હું આજે શીખવા મળેલા પાઠો માટે આભારી છું. હું મારા જીવનમાં રહેલા પ્રેમ અને સહાર માટે આભાર માનું છું. હું મારા મનમાં વધતા જતા સકારાત્મક વિચારો માટે આભારી છું. હું મારા આવનારા દિવસો માટે હમણાંથી જ આભાર માનું છું. હવે તમે એક પેન અને ડાયરી લો અને લખો ડે 1 ગ્રેટિટ્યૂડ, અને આજના જે આ 10 ગ્રેટિટ્યૂડ છે એને લખો. આ દરેક ગ્રેટિટ્યૂડ તમારે ફિલિંગ સાથે લખવાના છે. જો તમારી પાસે ડાયરી નથી તો તમે મોબાઈલમાં પણ નોટ કરી શકો છો. યાદ રાખવાનું છે મિત્રો, ગ્રેટિટ્યૂડ દિલમાંથી આવે છે ત્યારે જ કામ કરે છે. તમે ફક્ત લખવા માટે જ લખી દો તો એ કામ કરતું નથી. તો મિત્રો, કાલે મળીશું ડે 2 સાથે. ધન્યવાદ.